જોઈએ એમાં શું કહેવા માંગે છે તે ધ્યાન આપશો. છેલ્લે એક્સરસાઇઝ આપણે ચલાવવામાં આવતા હતા 10મી એક્સરસાઇઝ, જેની અંદર પહેલો દાખલો પૂરો થઈ ગયેલો હતો. ત્યારબાદ બીજા દાખલાની અંદર ધ્યાન આપીશું શું રકમ આપેલી છે તે, કે √3x પ્લસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતના આપ્યું હોય કે √3x પ્લસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ના અભિલંબ સ્વરૂપ કયા સ્વરૂપનું આપણે લાવવાનું છે? x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p હોય તો થીટા અને પી શોધવાનું છે. થીટા અને પી શોધવાનું કહે છે કે આ રીતનું આપણે સ્વરૂપ લાવવાનું છે મિત્રો, અને એના ઉપરથી આપણે થીટા અને પી શોધવાનું છે. તો ધ્યાન આપી દઈએ, સૌ પ્રથમ જે આપેલ જે સમીકરણ જે છે √3x પ્લસ વાય પ્લસ 2 બરાબર 0 નું અભિલંબ સ્વરૂપ આ રીતનું છે એમ કીધેલું છે. એટલે સૌ પ્રથમ દાખલાની અંદર આગળ ધ્યાન આપશું. અમુક મહાનુભાવ મોડા આવેલા છે ને લઈ પાછા આપણે છીએ. આપેલ રકમની અંદર શું આપેલું છે એ રેખાનું સમીકરણ L1 તરીકે લઈએ કે √3x પ્લસ વાય પ્લસ 2 બરાબર 0 છે. √3x પ્લસ વાય પ્લસ 2 બરાબર 0 છે. હવે આની અંદર આપેલ પદને આપણે આ રીતનું લાવવાનું, x cos થીટા પ્લસ વાય sin થીટા બરાબર પી સ્વરૂપે લાવવાનું છે, અને પછી એના ઉપરથી થીટા ને પી શોધવાના. તો સૌ પ્રથમ +2 છે પેલી બાજુ લઈ જાશું એટલે -2 થાય. તો કોઈ દિવસ લંબાંતર માઇનસમાં ન હોય એટલે આખા સમીકરણને √3x પ્લસ વાય બરાબર -2 છે તો આખા સમીકરણને -2 વડે હું ડિવાઈડ કરી દઉં છું. આનો x નો સહગુણક લખાય -√3/2 ઇન્ટુ x, અહીં લખાય -1/2 ઇન્ટુ y. -2 કેન્સલ થયા એટલે મૂલ્ય શું થયું? 1 થયું. આ કોના સાથે સરખાવાય? x cos થીટા સાથે. x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p સાથે સરખાવીએ તો આપણને જોવા મળશે મિત્રો x નો સહગુણક cos of theta is equal to -√3/2 અને sin of theta is also equal to -1/2 અને p એટલે લંબાંતરનું મૂલ્ય 1 થયું. cos અને sin બંને માઇનસ છે એટલે આપણે જાણીએ છીએ એ ત્રીજા ચરણમાં માઇનસ હોય, અને √3/2 એટલે x સાથેનો ખૂણો 30 એટલે π/6 થયો, તો π + π/6 કહી શકાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ π + π/6, લસા એટલે 6π + π / 6 એટલે 7π/6 એ થીટાનું મૂલ્ય થયું. 7π/6 અને પી નું મૂલ્ય 1. એટલે દાખલો પૂરો થઈ ગયો મિત્રો. આપણને કીધેલું પી અને થીટા કીધેલું, આ થીટા અને પછી કહેવામાં આવેલું પી, એટલે આખું સંપૂર્ણ આવી ગયું. ત્યારબાદ જોઈએ બીજા પછી ત્રીજા દાખલામાં શું આપ્યું છે તે રકમનું જ સમજણ એ તમને ઘણું બધું માર્ગદર્શન આપી શકે છે રકમની સમજણમાં. જેની અંદર શું કીધું છે એ જોઈશું કે અક્ષો પર રચાતા અંતઃખંડનો સરવાળો અને ગુણાકાર
સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 છે, 1 અને -6 તેવી રેખાનું સમીકરણ શોધવું. 1 અને માઇનસ છે શું છે? સરવાળો અને ગુણાકાર. કોનો? અંતઃખંડ. જોઈએ આની અંદર આગળ શું કરીએ છીએ, ધ્યાન આપશો મિત્રો કે આપણે અંતઃખંડ વાળી રેખાનું સમીકરણ તો જાણીએ છીએ, પણ આપણે ભણી ગયેલા છીએ કે એક્સ અંતઃખંડ જે છે, એક્સ અંતઃખંડ એને એ વડે દર્શાવીએ આ રીતના. ત્યારબાદ વાય અંતઃખંડ છે, વાય અંતઃખંડ એને બી વડે દર્શાવતા યાદ છે જ આપણને એનો સરવાળો આપ્યો છે અને એનો ગુણાકાર આપ્યો છે. સરવાળો આપણને આપેલો છે 1, કેટલો આપ્યો? 1, અને ગુણાકાર આપ્યો છે -6. ધ્યાન આપી દઈએ, સરવાળો જે આપ્યો છે એના પરથી હું બી ને કરતા કરું અથવા એને પણ કરાય, કોઈ પણ એકને કરી શકાય. તો બી ઇઝ ઇક્વલ ટુ 1 - a અને નંબર હું કહી દઉં a. અહીંયા બી ને કરતા કરો હોય તો -6/a એને નંબર હું આપી દઉં 2. હવે આ બંનેમાં હું બી સરખાવી દઉં છું. પરિણામ 1 બરાબર 2 એ કોની વેલ્યુ થઈ? બી ની વેલ્યુ. પરિણામ 1 માં બી ની વેલ્યુ કઈ છે મિત્રો? તો કે 1 - a અને 2 માં છે -6/a. આગળ સાદુરૂપ તરફ જોઈએ તો આ 1 - a છેદમાં કશું નહીં એટલે 1 કહેવાય. આ -6/a લખી શકાય. આનો ક્રોસ ગુણાકાર કરીએ છીએ મિત્રો તો a × 1 - a બરાબર -6. કાઉન્સ છોડીએ તો a-a² બરાબર -6. બધું જ પેલી બાજુ જવા દઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ એ આ બાજુ એટલે -a અને -6 તો છે જ. ગુણાકાર 6 અને બાદ બાકી 1 એટલે 3 દુ 6 એવા બે અવયવ પડે એટલે -3a પ્લસ 2a લખી દે અને -6. કોમન કાઢી લેવામાં આવે બંનેમાંથી કોમન. a કોમન તો a-3, 2 કોમન તો a-3. ફરીવાર જોઈએ તો કોમન શું નીકળશે? આમાંથી કોમન a-3 નીકળે તો બીજામાં વધે a+2. બંનેનો ગુણાકાર 0 છે એટલે a-3 બરાબર 0 અથવા a+2 બરાબર 0. -3 પેલી બાજુ જાય તો +3 ને +2 પેલી બાજુ જાય તો -2 થયા મિત્રો. આ રીતના થયું. હવે આ બે વેલ્યુ છે કોઈ પણ સમીકરણમાં મૂકો તો ચાલે. સમીકરણ 1 માં મૂકી દઈ જ્યાં બી બરાબર 1 - a છે. 1 - a એટલે 3, 1 માંથી 3 જાય તો -2 એ બી થઈ. એ જ રીતના સમીકરણ 1 માં મૂકી દઈએ તો બી ઇઝ ઇક્વલ ટુ 1 - a. 1 - a ની વેલ્યુ એટલે -2, +2, 1 + 2 એટલે 3 થયું. એ કોની વેલ્યુ થઈ? બી ની થઈ. તો આપણી પાસે બે વેલ્યુ આવી મિત્રો, જેમાં વિકલ્પ 1 તરીકે લઈએ a બરાબર 3, બી બરાબર -2. તો રેખા અંતઃખંડ વાળી રેખાના સમીકરણમાં વેલ્યુ મૂકી દઈએ છીએ કે x/a + y/b બરાબર 1. એની વેલ્યુ 3, બી ની વેલ્યુ -2 ઇઝ ઇક્વલ ટુ 1. આગળ એલસીએમ લ્યો તોય ચાલે, સાદું રૂપ આપવું હોય તોય ચાલે. x/3 - b/2 બરાબર 1. લસા લઈને કહીએ 2x, જોજો y 2x - 3y બરાબર 6 આ બાજુ એટલે -6 આ લખો તો પણ ચાલે. આ વિકલ્પ 1 થયો. હવે વિકલ્પ 1 પછી વિકલ્પ 2 ની અંદર શું ફેરફાર થાય તે જોઈએ. વિકલ્પ 2 જેમાં a ની વેલ્યુ અને b ની વેલ્યુ, એની વેલ્યુ આપણે કઈ લઈએ છીએ જોઈએ. વિકલ્પ 2 ની અંદર તો વિકલ્પ 2 ની અંદર એની વેલ્યુ -2 અને b ની વેલ્યુ 3 છે. એની વેલ્યુ -2 છે વિકલ્પ 2 માં આપણી પાસે અહીંયા, અને b ની વેલ્યુ 3 છે. તો આપણે આ બંને અંતઃખંડ વાળાનું સમીકરણમાં મૂકી દઈએ. x/a + y/b ઇઝ ઇક્વલ ટુ 1.
જેમાં a ના સ્થાને -2, b ના સ્થાને 3 અને બરાબર 1. જો લસા લઈએ તો પણ ચોકડી ગુણાકાર એટલે -3x, આ ક્રોસ ગુણાકાર +2y ઇઝ ઇક્વલ ટુ 6. માઇનસ વડે ગુણીએ તો 3x -2y -6 આ બાજુ એટલે +6 થશે. એટલે આ બંને સમીકરણ આવી ગયા અંતઃખંડવાળી રેખાના. ત્રીજા પછી ચોથા દાખલામાં શું કીધું છે એ જોઈશું મિત્રો. એના પછીના દાખલામાં જોઈએ તો ચોથા દાખલાની અંદર કે વાય અક્ષ પરનું કયું બિંદુ વાય અક્ષ પરનું વાય અક્ષ પરનું કયું બિંદુ x/3 + y/4 બરાબર 1 થી આ રેખાથી 4 એકમ અંતરે આવેલ છે. વાય અક્ષ પરનું બિંદુ કીધું છે અને આ રેખાથી કેટલા અંતર કીધું? 4 એકમ. તો જોઈએ તો વાય અક્ષ પરનું બિંદુ આપણે ધારી લઈએ. કોઈ વાય અક્ષ પરનું બિંદુ હોય એટલે એનો મતલબ એક્સએમ 0 થાય અને આ રેખા જે છે એની વાત કરી રહીએ છીએ. તો વાય અક્ષ પરનું બિંદુ વાય અક્ષનું બિંદુ એ શોધવાનું છે. પણ વાય અક્ષ પરનું બિંદુ આપણે કોઈ ધારી લઈએ એક્સએમ 0 અને વાયમ તરીકે કોઈ પણ લઈ શકાય. કે માનો કે આ વખતે મેં કે લીધું વાય અક્ષ પર એટલે એક્સએમ 0 થયા વાય અક્ષ પરનું બિંદુ. હવે રેખાના સમીકરણ જે આપ્યું છે રેખાનું સમીકરણ આપણે લખી દઈએ x/3 + y/4 ઇઝ ઇક્વલ ટુ 1. એનો લસા લઈએ તો 4x + 3y બરાબર 12 થાય. +12 આ બાજુ જશે એટલે કેવું થઈ જશે? માઇનસ થશે મિત્રો. એટલે આ રેખાનું સમીકરણ 4x + 3y - 12 બરાબર 0 થયું. આ રેખાનું સમીકરણ અને આ વાય અક્ષ પરનું બિંદુ. હવે આ બિંદુ આ રેખાથી કેટલા અંતર આપ્યું છે? રકમમાં 4 એકમ આપ્યું છે. રકમમાં આ આપ્યું જ છે 4 એકમ અંતર. તો કોઈ રેખાનું આ કોઈ બિંદુથી અંતર આ રીતના 4 આપ્યું છે. તે લંબ અંતરનું સૂત્ર આપણે ભણ્યા છે. P = ax1 + by1 + c / વર્ગમૂળમાં a² + b². આ બધી થિયરી આવી ગયેલી છે જેની અંદર અંતર આપણને 4 આપ્યું છે અને રેખાનું સમીકરણ હાલમાં આપણી પાસે 4x + 3y - 12 છે ડિવાઈડ બાય વર્ગમૂળમાં 4² + 3². 4 બરાબર. હવે ધ્યાન આપશો મિત્રો, આ કયા x1 y1 બિંદુ એટલે વાય અક્ષ પરનું બિંદુ લેવાય 0 અને k x1 y1 એટલે x ના સ્થાને શું લખશું? x1 ના સ્થાને 0 અને y1 ના સ્થાને આપણે લખી શકાય કયું લખાય? એમ k લખાશે. કયું લખાય? k લખાય. 4 × 0 એટલે 0 + 3k + 12 3k -12 છે. જો અહીંયા -12 છે અહીંયા આપણે નિશાનીમાં બરાબર લખી દઈએ છીએ કે આ જે રેખાનું સમીકરણ x1 y1 ના સ્થાને કયા બિંદુ 0 ને k ના -12 ના -12 છેદમાં 4² 16 + 9 એટલે 25 નું વર્ગમૂળ 5 થશે. તો 4 બરાબર અહીંયા 3k -12 ડિવાઈડ બાય 5 ક્રોસ ગુણાકારમાં જ જવા દઈએ છીએ એટલે 5 ચોક 20 બરાબર -3k -12. અહીંયા બે વિકલ્પ આવશે મિત્રો, વિકલ્પ 1 અને વિકલ્પ 2. વિકલ્પ 1 માં +20 આવશે, બીજા વિકલ્પમાં -20 આવશે. કયું છે? 3k -12. અહીંયા પણ 3k -12. જોઈએ +20 ભલે રહ્યા -12 આ બાજુ એટલે +12 કોના બરાબર? 3k.
तो 3k बराबर 32 અને k बराबर 32 ના છેદમાં 3 -20 છે ભલે એમનેમ રહ્યા, 3k પણ ભલે રહ્યા, આ -12 છે આ બાજુ જશે મિત્રો, એટલે કેવા 12 થાય +12, 20 માં 12 માંથી 20 જાય તો -8 બરાબર 3k, તો k ઇઝ ઇક્વલ ટુ -8/3 થાય, k ઇઝ ઇક્વલ ટુ -8/3. આ બંને વેલ્યુ k ની આવી, આપણે k નથી શોધવાનું, સંપૂર્ણ સાચું છે પરંતુ કયું બિંદુ છે એ શોધવાનું છે. તો કયું બિંદુ y અક્ષ પરનું, તે આપણે શરૂઆતમાં જ ધારેલું 0k એ y અક્ષ પરનું બિંદુમાં વેલ્યુ મૂકવાની. y અક્ષ પરનું બિંદુ જે 0k કીધું છે, એટલે k એટલે 32 ના છેદમાં 3 એક બિંદુ કહેવાય, અથવા અને બીજું કયું 0 -8/3, આ બે બિંદુ y અક્ષ પરના છે. પ્રશ્નનું વાંચન અને વિચાર બહુ અગત્યનો છે, એમાંથી જ દાખલાનો જવાબ મળી રહી. જોઈએ એના પછીના દાખલામાં શું કહેવામાં આવ્યું છે એ ધ્યાન આપશો મિત્રો. 5th એક્ઝામ્પલમાં રકમમાં શું કહેવામાં આવ્યું છે તે. કે બિંદુ cos થીટા sin થીટા અને બીજું બિંદુ cos phi અને sin phi કીધું છે. તો આપણે થીટા ને phi ની બદલે ધ્યાન આપશું કઈ રીતના હું લખું છું કે બિંદુઓ cos થીટા sin થીટા એક બિંદુ અને બીજું cos phi sin phi કીધું. આ cos phi અને આ sin phi માંથી પસાર થતી રેખા, એ બંનેમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબનું લંબ અંતર શોધો. વાક્ય રચના લાંબી આપી છે, બીજું નવું કઈ જ નથી. આપણે જાણીએ છીએ કે બે બિંદુ હોય તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પહેલા મેળવી લેવા, એ મેળવા પછી એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ઉપરથી લંબ અંતર શોધવાનું. જોઈએ દાખલામાં શું આપ્યું છે. ત્રિકોણમિતિ હોય એટલે અઘરું એવું નહીં માનવાનું. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે. એ બિંદુના અહીંયા લખી દે cos થીટા sin થીટા, અને બીજું બિંદુ બી છે જેના અહીંયા લખી દે cos phi અને sin phi. તો રેખા AB ના સમીકરણ માટે, પેલા રેખા AB ના સમીકરણ માટે આપણે ઢાળ લઈએ છીએ અંશમાં ym નો તફાવત, એટલે y2 - y1 છેદમાં x2 - x1. ym નો તફાવતમાં જોઈએ sin phi - sin થીટા, અને છેદમાં લખી દે એ જ રીતના cos phi - cos થીટા. આગળ વધી દઈએ તો s - s આ પ્રકારનું પણ સૂત્રનો ઉપયોગ કરીને આગળ વાત કરી શકાય. આ ઢાળ m છે તો s - s એટલે આપણે ભણી ગયેલા છે 2cs મુજબ 2cs, c - c એટલે 2ss લખી શકાય 2ss. ધ્યાન આપીએ તો આમાં બંનેનો સરવાળો 5 + થીટા / 2 ને પછી બાદબાકી 5 - થીટા / 2. એકવાર સરવાળો અને એકવાર બાદબાકી, પણ 2ss ની અંદર પણ એ જ રીતના એકવાર સરવાળો એટલે થીટા + 5 / 2, અને બાદબાકીમાં ધ્યાન આપજો ઊંધી કરવાની છે, થીટા -5 વાળી કરવાની છે. થીટા -5 પાછળનામાંથી આગલું કરો, અથવા જો એમનેમ રાખવું હોય તો આગળ નિશાની માઇનસ કરી દેવાની. 5 - થીટા 5 - થીટા / 2. જોઈએ આગળ શું કરશું, ધ્યાન આપી દઈએ એમાં ને એમાં જ. આગળ સાદું રૂપ ને અનુરૂપ જોઈએ, કંઈક પદ ઉડતું હોય તો ઉડાડી શકાય,
आ साइन ऑफ 5 माइनस थीटा बाय 2 उड़ी गयु એટલે ઢાળનું મૂલ્ય અને 2 ને 2 કેન્સલ એટલે માઇનસ કોસ અપોન સાइन જે છે આ કોસ થીટા પ્લસ 5 ડિવાઈડ બાય 2 અને સાइन ઓલ્સો थीटा प्लस 5 डिवाइड बाय 2 आ ढाળ થયું। આ ભલે એમને રહ્યું મિત્રો। હવે આપણે ખબર છે કે એક ઢાળ ને એક બિંદુ હોય તો બિંદુ તરીકે આ એ લ્યો તો પણ ચાલે, તો એ બિંદુ થયો ને આ ઢાળ થયું, તો કયું બિંદુ એ એટલે જેના અહીંયા cos થીટા sin થીટા એમાંથી પસાર થતી અને માઇનસ cos of theta plus 5 divided by 2 છેદમાં sin of theta plus 5 divided by 2 આમાંથી પસાર થતી ને એટલા ઢાળવાળી રેખાનું સમીકરણ લખવામાં તો સૂત્ર આ રીતનું છે y minus y1 બરાબર m into x minus x1। y minus y1 એટલે શું થયું મિત્રો? sin theta થયું। m એટલે માઇનસ cos of theta plus 5 divided by 2 અને sin of theta plus 5 divided by 2 અને કૌંસમાં x minus x1 એટલે શું થયું? cos theta થયું। હવે આગળ ધ્યાન આપી દઈશું મિત્રો આમાં ને આમાં જ કે આ જે સાइन વાળું પદ છે ગુણકમાં જશે x ની સાથે, કારણ કે આ જે છે ને હજી રેખા સમીકરણ બતાવવાનું છે। રેખા સમીકરણ એટલે ax plus by plus c સ્વરૂપનું। અત્યાર સુધી આપણે સંખ્યા લઈને કરતા હતા, પણ આ દાખલામાં ત્રિકોણમિતિ વાળા પદ છે એટલે સાચવીને કરવાનું। હવે આ y minus sin theta એના જ ગુણકમાં છેદનું પદ લખી દઈએ। કયું પદ છે? sin of theta plus 5 divided by 2 आ minus cos theta plus 5 divided by 2 गुणक में x minus cos theta। હવે કાઉન્સ છોડીને આપણે કરીએ છીએ મિત્રો કે આ સાइन જે છે એ અંદર ગુણકમાં જશે તો y ની સાથે sin of थीटा प्लस 5 डिवाइड बाय 2 माइनस sin थीटा एना ज गुणक में पाछू sin of थीटा प्लस 5 डिवाइड बाय 2 इज इक्वल टू माइनस x cos of थीटा प्लस 5 डिवाइड बाय 2 અને માઇનસ માઇનસ પ્લસ cos of थीटा गुणक में एना ज गुणक में મિત્રો cos of theta plus 5 divided by 2 આ માઇનસ વાળું પદ આ બાજુ જશે એટલે પ્લસ x cos theta plus 5 divided by 2 આ y વાળું પદ તો છે જ y sin theta plus 5 divided by 2 x અને y વાળું માઇનસ વાળું પેલી બાજુ જશે આ cos theta cos of theta plus 5 divided by 2 ને પ્લસ sin theta અને અહીંયા લખી દઈએ sin of theta plus 5 divided by 2। આ કંઈક સૂત્ર લાગુ પડે છે, આપણે ભણી ગયેલા છીએ જ ના પ્રમાણિત સમીકરણ જો x cos of theta plus 5 divided by 2 ध्यान आपसो मित्रों cos of alpha minus beta ना सूत्र मुजब जो लखवामां आवे तो एक ने अल्फा के बीजा ने बीटा અને अल्फा ने एक बीटा मुजब जो गणतरी करीने लखवामां आवेल पद मुजब लखीए तो आ सूत्र छे कोनु थयुं? cos of theta minus theta plus 5 divided by 2 નું આ લખાય। બંનેનું પહેલા cos થયું, જો બંનેનું cos પછી cos માં નિશાની જુદી માઇનસ ની વિરોધી કઈ આવે? પ્લસ આવી, તો પ્લસ આવી ગઈ। પછી આ બંનેનું સાઇન આવ્યું। એના મુજબ આગળ વધી રહ્યા છીએ। હજી આગળ જોઈએ તો આ cos નો સહગુણક વાળું પદ હું પહેલા લખું એમાં ને એમાં જ
cos of theta plus phi divided by 2 ગુણકમાં x આ sin of theta plus phi divided by 2 એના ગુણકમાં y ના cos of આગળ સાદું રૂપ આપીને લખીએ તો શું થાય 2 theta minus theta અને minus phi તો આ cos of theta plus phi divided by 2 into x sin of theta plus phi divided by 2 into y 2 theta માંથી 1 theta જશે એટલે theta જ વધે છે મિત્રો પરંતુ પ્લસ આ બાજુ એટલે માઇનસ cos 2 theta માંથી એટલે theta minus phi divided by 2 બરાબર 0 હવે આને સરખાવવાનું કોની સાથે ખબર આવું ભેણા છે ax plus by plus c બરાબર 0 નું ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ સીતારામ કષ્ટભંજન દઈ એ સૂત્ર આપણે ભણી ગયેલા છીએ ઉગમ બિંદુથી અંતર માટેનું સૂત્ર કયું માનાંકમાં c અપૂર્ણ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એ મુજબ આને આપણે c કહેવાશે અને b4 બફેલો ને એપલ એપલ જોઈએ વેલ્યુ મૂકી દઈશું મિત્રો તો અંતર માટેની વાત કરીએ તો દાખલાની પૂર્ણાવતી તરફ આવી રહ્યા છીએ થોડુંક જાગત આમાં c એટલે અચળ છેલ્લો ax plus by plus c મુજબ આ માઇનસ cos theta minus phi divided by 2 છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એ એટલે આ કેસરી રંગનું કરેલું છે cos of theta plus phi cos of theta plus phi divided by 2 અને sin of theta plus phi divided by 2 આવશે માઇનસ નો માનાંક એટલે પ્લસ જ થાય કયો theta minus phi divided by 2 નીચે આ cos નો વર્ગ એટલે cos સ્ક્વેર થશે આ cos સ્ક્વેર અહીંયા sin નો વર્ગ એટલે sin સ્ક્વેર અને બંનેના થીટા સરખા છે theta plus phi divided by 2 theta plus phi આ તો સૂત્ર થયું cos square plus sin square એટલે 1 થયું મિત્રો તો cos of theta minus phi divided by 2 આનું મૂલ્ય 1 1 નું વર્ગમૂળ 1 એટલે અંતરનું મૂલ્ય અંતરમાં કોઈ હવે cos કોઈ માનાંકમાં રાખે તોય ચાલે એમનેમ રાખે તો પણ ચાલે આ માનાંકમાં રાખો તો પણ ચાલે એમનેમ રાખો તો ધન જ ગણવાનું કારણ કે અંતર કોઈ દિવસ ઋણ નો થીટા માઇનસ પાઈ ડિવાઈડ બાય 2 આ આવી ગયું એનું ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર ઉગમ બિંદુથી લંબ અંતર એનો જવાબ કહી શકાય આમાં સાદું રૂપ આપો તોય ચાલે એમનેમ રાખો તો પણ ચાલે એમાં સાબિત કરો નથી કીધું રકમમાં ફક્ત ને ફક્ત આપણે લંબ અંતર શોધવાનું કીધેલું હતું કયા બિંદુથી ઉગમ બિંદુથી તો આપણે અહીંયા ચોખવટ કરત કરેલી છે જુઓ કે ઉગમ બિંદુથી અંતર એટલે લંબ અંતર થઈ કોનું થયું આ રેખા મુજબ સરખાવીને ચલો હવે એના પછીના દાખલા તરફ શું કહેવામાં આવ્યું છે તે રકમમાં છઠ્ઠા દાખલાની રકમમાં શું વાત થઈ છે ધ્યાન આપીશું મિત્રો કે રેખાઓ x minus 7y plus 5 is also equal to 0 અને 3x plus y is also equal to 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર અને પાછું હજી કીધેલું છે અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ આપણને અમુક મુદ્દાઓ જે ગઈકાલે ચલાવેલા ને એનો જ ઉપયોગ છે અને ચલાવેલું છે બધું યાદ રાખવાનું ગણિતની અંદર આપણે પહેલા બીજા ત્રીજા ધોરણની અંદર 1 to 100 સુધી ભણ્યા હોય પછી આપણે મલ્ટીપ્લાય પર 11 એકા 11 11 દુ 22 11 તેરી 33 આ બધા ગુણાકાર ભણેલા હોય 1 2 3 ની અંદર તો જેમ જેમ આગળ વધે બધું જ યાદ રાખવાનું
4, 5, 6 ધોરણમાં ભણ્યા હોય, 8, 9, 10માં આપણે વડાપાવ પાર્ટી, ડીજે પાર્ટી આપીને આપણા સર ટીચરો જે બધું શીખવાડેલું છે, બધું પાર્ટી યાદ નહીં રાખવાની, ભણેલું બધું બરાબર છે ને? તમને યાદ છે જ, એટલે જ તમારા લોકોના 98 માર્ક મેથ્સમાં આવેલા છે. જોઈએ 6th એક્ઝામ્પલમાં શું કહે છે. તો આ બિંદુ આપણે જોયું તો છેદ બિંદુમાંથી પસાર થતી માટે એવો ટોપિક આપણે ગઈકાલે જ ચલાવેલો. તો આપેલ પેલી રેખા L1 કહીએ, જે x-7y + 5 = 0 અને બીજી રેખા 3x + y = 0 છે. આ એક રેખા L1 કહેવાય અને એક રેખા L2. એના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા L ની વાત છે, L. તો L નું સમીકરણ મેળવવું હોય તો પહેલા રેખાનું સમીકરણ એમ નામ લખી દેવાય, x-7y + 5 + k * બીજી રેખાનું સમીકરણ 3x + y = 0. આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર. હવે આની અંદર ધ્યાન આપશો, કાઉન્સ છોડીને કઈ રીતના આગળ વધીએ છે એ જુઓ કે x-7y + 5 કે ગુણકમાં જશે એટલે 3kx + ky = 0. x વાળા પદ સાથે રાખી દે, આનો સહગુણક 1 + 3k * x. આ y વાળા પદમાંથી y નો સહગુણક -7 + ky ના k, આ y વાળા પદ ને એકલું અચળ પદ +5 = 0 છે. આ પણ એ જ છે L. હવે આ જે રેખા L છે ને, એ કોને સમાંતર કીધું? વાંચો, y અક્ષને સમાંતર. આપણે મેન્ટલી અમુક વાર વિચારવાનું જ. તમે ઘણીવાર ઘણી વસ્તુ જોતા હોય ને, એમાંથી શીખવા મળે. અનુભવથી શીખે એ તો વાત બરાબર જ છે, પણ ઘણીવાર જોવાથી શીખવા મળે. તમે અત્યારે જોઈને બસ બધું શીખો જ છો. તો ઓલિમ્પિકની અંદર તમને ખ્યાલ હોય, કોઈ લાંબી કૂદ હોય, જે ઊંચી કૂદ કરવાની હોય, તો પહેલા પાછળથી રનિંગ કરશે, દોડતા દોડતા આવે ને પછી જમ્પ મારે કે નહીં? તો નિયમ મુજબ જ્યારે કોઈ પણ અટવાવ ત્યારે રકમનો પાછો ભાગ વાંચી લેવાનો, y અક્ષને સમાંતર. આપણે ભૂતકાળમાં ભણી ગયેલા છીએ આલેખની અંદર, આમ આલેખ દોરીએ તો આ x અક્ષ અને આ y અક્ષ થયું, તો y અક્ષને સમાંતર આ રેખા થઈ. એમાં ફક્ત એકલો x આમ જ આવવો જોઈએ. કયો આવવો જોઈએ? x આમ જ જોઈએ. y નથી જોતો, y જોતો નથી. તો y એમ ન જોતો હોય તો y નો સહગુણક છે એના બરાબર 0 લેવું પડે. y નો સહગુણક છે એના બરાબર શું લેવું પડે? 0. બરાબર. તો x અક્ષને સમાંતર માટે, x અક્ષને સમાંતર માટે y અક્ષને સમાંતર, આ y અક્ષને સમાંતર માટે, બરાબર. તો y અક્ષને સમાંતર માટે ફક્ત x વાળો જ જોઈએ. આમ તો y નો સહગુણક છે 0 લેવો પડે, એટલે -7 + k = 0. તો -7 પેલી બાજુ જાય એટલે k = 7 થયા. અને સમીકરણ એક જ, ઉપરનું સમીકરણને મેં સાદું રૂપ આપી નીચે લખ્યું, એકનું એક જ છે, નવું નથી, L જ છે. સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકતા જોઈએ 1 + 3k, k ના સ્થાને કેટલા મૂકવાના? 7 * x. આ -7 k ના સ્થાને 7 + y અને +5 = 0. આ L જ છે. જોઈએ આગળ, 7 તેરી 21 ને 1 એટલે 22x. આ +7 -7 કેન્સલ એટલે 0 * y +5 = 0. એટલે આપણે લખવું હોય તો કેટલા x લખાય? 22x + 0 + 5 = 0. તો આ જ રેખાનું સમીકરણ ફાઇનલ આન્સર લખીએ તો કયું લખાય? 22x + 5 = 0. જે કોને સમાંતર કહેવામાં આવે છે મિત્રો? y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ, y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. એટલે આ રીતના આખો દાખલો આપણો પૂરો થયો. એના પછીના દાખલા તરફ ધ્યાન આપી દઈએ છીએ. શું કહે છે તે કે રેખા x/4 + y/6 = 1
આ રેખા કીધું અને વાય અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ મેળવો. બહુ સારો પ્રશ્ન છે કે પહેલા આપેલ રેખા છે ને, આ રેખા એ જ્યારે વાય અક્ષને છેદે છે ને, એ અક્ષ પરનું બિંદુ મેળવવાનું. એ અક્ષ પરનું બિંદુ સંભળાય છે મિત્રો? હલો, છે વાંધો નહીં. હવે એની અંદર આગળ ધ્યાન આપી દઈએ છે શું કહે છે તે. જીનાઈ, હલો જીનાઈ, બધાનો અવાજ જીનાઈ સંભળાય છે દીકરા? हेलो सर. ઓકે, સંભળાય છે ને? हाँ सर. એટલા ઓકે. જોઈએ ફટાફટ દાખલો જોઈ લઈ. શું આપ્યું છે રકમમાં? આ રકમ છે રેખાનું સમીકરણ x/4 + y/6 બરાબર 1 છે. તો આની અંદર મારે ચોકડી ગુણાકાર કરીને લખું તો 6x + 4y બરાબર 24. તો 6x + 4y - 24 બરાબર 0. એ રેખા વાય અક્ષને છેદ બિંદુએ કીધું. વાય અક્ષને છેદે માનો કે આ રીતના, ત્યારે એક્સ એમ શું થાય? 0 થાય કે નહીં? વાય અક્ષને છેદે તો વાય અક્ષને છેદે તો એક્સ બરાબર 0 થાય. એમાં મૂકી દો એક્સ 0. તો એક્સ 0 તો 24/4 એટલે વાય 6 થયા. તો એ છેદ બિંદુના યામ કયા કહેવાય? 0,6. કયું કહેવાય? 0,6. હવે રકમમાં જ શું કીધું છે જો, એ રેખાને લંબ કીધું. એટલે અહીંથી એક્ઝેક્ટ આમ લંબ આપણે રેખા દોરવાની છે. તો પેલા જે આપેલ એલ છે એને હું L1 નામ આપી દઉં છું. L1. તો L1 નો ઢાળ એનું નામ M1 આપવું, જે -a/b મૂળ. a એટલે x નો સહગુણક -6, y નો સહગુણક 4. તો M1 બરાબર 2 તેરી 6 2 દુ 4 એટલે -3/2 થયું. હવે આ જે છે L1 કઈ આપી છે એને આપણે L1 કહીએ. એને લંબ L2 લઈએ છીએ. તો L2 નો ઢાળ, કારણ કે L1 અને L2 લંબ હોય તો M2 નો ઢાળ વ્યસ્ત અને વિરોધી થાય M1 કરતા વ્યસ્ત, એટલે -3/2 નો વ્યસ્ત -2/3 અને વિરોધી એટલે પ્લસ થઈ જશે +2/3. હું ડાયરેક્ટ લખી દઉં છું +2/3. વ્યસ્ત અને વિરોધી તમે કિંમત મૂકો તો પણ એ જ આવશે મિત્રો. આ -1 અને નીચે -3/2 આ ગયા એટલે 2/3. એ ઢાળ વાળી શેમાંથી પસાર થાય? 0,6 માંથી પસાર થાય. 0,6 માંથી પસાર થાય અને 2/3 ઢાળ વાળી રેખાનું સમીકરણ. કયું સૂત્ર? y - y1 બરાબર m × x - x1. y1 એટલે 6, m એટલે 2/3 ને x - x1 એટલે 0 થયું. 3 ગુણકમાં જશે એટલે 3y - 80 બરાબર 2x થયું. એટલે ફાઇનલ સમીકરણ જો લખવામાં આવે જે L2 નું, તો કયું થયું? 2x - 3y + 3y પેલી બાજુ ગયું અને -80 પેલી બાજુ એટલે +8. આ રીતનો એનો આન્સર થાય મિત્રો. એટલે અહીંયા આપણે દાખલાની પૂર્ણાવતી કરીએ છીએ. બાકી આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું મિત્રો. ચલાવેલું છે બધું લખીને તૈયાર કરશો. તમારી પ્રત્યે આશાઓ છે. બરાબર? ઓકે, ધન્યવાદ. સ્ક્રીનશોટ એક સાથે નેક્સ્ટ પીરિયડમાં આપણે લઈ લઈશું બધા જ.